સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના માહોલ વચ્ચે ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહેસાણા જિલ્લાના લીંચ અને મહેસાણા ખાતે ભવ્ય ચૂંટણી સભાઓ ગજવીને ભાજપના પ્રચાર અભિયાનની શરૂઆત કરી હતી। મહેસાણામાં યોજાયેલી વિકાસ સંકલ્પ સભામાં મુખ્યમંત્રીએ બિનહરીફ વિજેતા થયેલા ઉમેદવારોનું સન્માન કર્યું હતું અને વિપક્ષ પર આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે આ વખતે એવો વિજય આપવો છે કે બીજી વખત વિપક્ષને ફોર્મ ભરવાનો વિચાર પણ ન આવે। ત્યારે બીજી તરફ અમદાવાદના વાસણા અને લાંબા વિસ્તારોમાં ભાજપના ઉમેદવારોને લોકોના રોષનો સામનો કરવો પડ્યો હતો। સ્થાનિકોએ પાણી સહિતના મુદ્દાઓને લઈને ઉમેદવારોને ઘેરી લીધા અને પ્રચાર અધૂરો મૂકવો પડ્યો। સાથે જ અમદાવાદમાં ભાજપના 190 અને કોંગ્રેસના 187 ઉમેદવારો વચ્ચે મુકાબલો રહેશે। સુરતમાં 483 ઉમેદવારો વચ્ચે ત્રિપાંખીયો જંગ અને વડોદરામાં 74 બેઠકો પર 258 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ જામશે।